डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે MA સમાજશાસ્ત્ર, MA પેપર 8 MSO ક્રિયાનું સમાજશાસ્ત્ર વિષયમાં એકમ નંબર 3 સામાજિક આંદોલનો વિશે વિસ્તારથી સમજીએ. ક્રિયાના સમાજશાસ્ત્રમાં એકમ નંબર 3 જે છે એ સામાજિક આંદોલનોમાં જે આપણે આજે ભણવાના છીએ, સમજવાના છીએ, એના જે હેતુઓ છે એ હેતુઓ વિશે આપણે ચર્ચા કરીએ. હેતુઓમાં મુખ્યત્વે 3 જે બાબતો આપણે સમજીશું. સામાજિક આંદોલનો વિશે આપણને ખ્યાલ આવશે. સામાજિક આંદોલનની વ્યાખ્યાઓ આપણે સમજી શકીશું. સામાજિક આંદોલનોના લક્ષણો વિશે જાણી શકીશું. આ 3 બાબતોને વિસ્તારથી સમજવા માટે આપણે જે હેતુઓ છે એ હેતુઓના મુદ્દા આધારિત આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે પ્રાસ્તાવિક સમજ સામાજિક આંદોલનો એ શબ્દો કંઈ જૂનો નથી. પ્રચાર માધ્યમો, ટીવી માધ્યમો કે સમાચાર પત્રોમાં કોઈ પણ એક પરિસ્થિતિને પહોંચી વળવા, એને નિવારવા, કોઈક સમસ્યાને સમાધાન માટે અથવા તો એનું નિરાકરણ માટે ક્યાંક કોઈક સમૂહ, વ્યક્તિ, લોકો, જ્ઞાતિ કે સંપ્રદાયો દ્વારા સામાજિક આંદોલનો થતા હોય છે. તો સામાજિક આંદોલનો સમાજશાસ્ત્ર અને સમાજ માનવશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વનો વિષય બન્યો છે. સામાજિક આંદોલનોના અભ્યાસમાં આંદોલનો, એનો સમયગાળો, બનાવોનો ક્રમ કયા પ્રકારનો છે, એના લેખિત દસ્તાવેજો વગેરે બાબતોને મુખ્યત્વે લક્ષમાં લેવામાં આવે છે. અભ્યાસના આંદોલનોમાં આપણે જોઈશું તો સમયગાળો કયા પ્રકારનો છે. દાખલા તરીકે ઐતિહાસિક બાબતો આપણે સમજીએ તો કુરિવાજોના સંદર્ભમાં જ્યારે ભારતમાં પુનરુત્થાનવાદી ચળવળો ચાલી, ધાર્મિક ચળવળો ચાલી, તો એ સમયે સમાજમાં પ્રસરી ગયેલા જ્ઞાતિ આધારિત જે કંઈ પણ કુરિવાજો હતા એ કુરિવાજોને નિવારવા માટે તે સમયના વિવિધ ધાર્મિક સંપ્રદાયના મુખ્યત્વે જે અગ્રણી વિચારકો હતા, સમાજ સુધારકો હતા, એમણે પોતે નેતૃત્વ કરીને એ બધી બાબતો જે હતી કુરિવાજો, એ કુરિવાજો નિવારવા માટે પ્રયત્નો કર્યા. તો એનો આંદોલનોનો સમયગાળો જે છે એ સમયગાળો આપણે પુનરુત્થાનવાદી સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલન તરીકે પણ ઓળખીશું. પાછળથી જે પણ શાસકો થયા એ શાસકોએ પણ તે સમયના કાયદાઓ અમલી કરીને અમુક કુરિવાજોને નાબૂદ કરવા માટેના પ્રયત્નો પણ થયા. તો આ સમયગાળો એક નિશ્ચિત થયેલો હોય છે. બીજું કે બનાવવાનો ક્રમ કયા પ્રકારનો છે અને લેખિત દસ્તાવેજો એમના કયા પ્રકારના છે, તો એ પણ એક સામાજિક આંદોલનો માટે લક્ષમાં લેવાતા હોય છે. સામાજિક આંદોલનોને સમજવા માટે વિચારસરણીનું ઘડતર, ઓળખના સ્ત્રોતો, એનું રચનાતંત્ર, નેતૃત્વ અને બનાવોની રચના, આ બધી બાબતો પણ ખૂબ મહત્ત્વની હોય છે. સૌપ્રથમ આપણે જોઈશું તો વિચારસરણીનું જે ઘડતર છે એ વિચારસરણીનું ઘડતર કયા પ્રકારે થશે અથવા તો વ્યૂહરચના કયા પ્રકારે કોઈ પણ એક આંદોલનને પરિવર્તન લાવવા માટે, કોઈ પણ એક ખ્યાલને પરિવર્તન લાવવા માટે તો એક સમૂહ દ્વારા એક વિચારસરણીનું ઘડતર થતું હોય છે. એ સમસ્યાને જડમૂળથી નિવારવા માટે વિચારોની આપ-લે થાય અને છેલ્લે સમગ્ર સમૂહ, જ્ઞાતિ કે સમાજનો એક ભાગ એ વિચારો પ્રત્યે એકમત થતા હોય છે. ત્યારે એક આખી વિચારસરણીનું ઘડતર થાય છે. તો આ વિચારસરણીનું ઘડતર, ઓળખના સ્ત્રોતો અને એનું રચનાતંત્ર સાથે નેતૃત્વની જે બાબતો છે એ સામૂહિક આખી બનાવોની રચનાને ધ્યાનમાં લઈને એ સામાજિક આંદોલનો ઉદ્ભવતા હોય છે. સામાજિક આંદોલનો એ સામૂહિક ક્રિયા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દ્વારા એ સામાજિક આંદોલન કરવામાં આવે, સાથે એ વ્યક્તિના જે બી વિચારો છે, હેતુઓ છે, ઉદ્દેશ્યો છે, એ પ્રત્યે વિવિધ સમૂહના લોકો એકબીજા સાથે જૂથ તાદાત્મ્ય કરીને જોડાતા જાય ત્યારે એક આખી સામૂહિક પ્રક્રિયામાં એ પરિણમે છે. સામૂહિક પ્રક્રિયામાં ટોળાવર્તન એ આખું આંદોલનનો કોઈ ભાગ નથી. દાખલા તરીકે કોઈક વાર અકસ્માત થાય અને તે ઘટના સ્થળે કોઈક બાઇક ચાલક કે ગાડી ચાલકની ભૂલ હોય તો આવેગમાં આવીને લોકો ક્યારેક એમની પાસે હિંસાત્મક હુમલો કરી બેસે
તો એક સાથે થયેલું એ વર્તન એ સામાજિક આંદોલન નથી. લોકોને આંદોલનની બાબતમાં રસ હોવો જોઈએ એ પણ એક ખૂબ મહત્વની બાબત છે, અને સાથે સાથે લોકોમાં જાગૃતિ પણ હોવી જોઈએ. સામાજિક આંદોલનમાં વિચારસરણી ખૂબ મહત્વની બાબત છે. જ્યારે કોઈ પણ આંદોલનને પરિવર્તન તરફ લઈ જવા માટે એકમત થવું, જૂથ તાદાત્મ્ય, સંગઠન અને એનું નેતૃત્વ ખૂબ મહત્વની બાબત છે. તો પ્રાથમિક જે સમજ છે આપણે સામાજિક આંદોલન, સમાજશાસ્ત્ર કે સમાજ માનવશાસ્ત્રમાં સામાજિક આંદોલનને સમજવા માટે પહેલાંના સમયમાં સામાજિક આંદોલનને ઐતિહાસિક ભાગરૂપે જ જોવામાં આવતું, પરંતુ વર્તમાનમાં સામાજિક શાસ્ત્રોમાં સામાજિક આંદોલન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સામાજિક આંદોલનનો અભ્યાસ કરવો હોય તો સામાજિક આંદોલનની વિવિધ પ્રક્રિયાઓ, એના ધોરણો, મૂલ્યો અને સામાજિક વાતાવરણનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. સામાજિક આંદોલનનો અભ્યાસ માટે એની વિવિધ પ્રક્રિયાઓ કયા પ્રકારની છે, એના જે પાસા છે, સ્તરો છે કે મુદ્દાઓ, ક્રમિક મુદ્દાઓ છે, એને સમજવા માટે એક આખી પ્રક્રિયા સમજવી ખૂબ જરૂરી બને છે. સાથે એના ધોરણો, કોઈક એના સિદ્ધાંતો, મૂલ્યો એટલે કે વેલ્યુઝ, અને એ પ્રમાણે થતું કોઈ પણ ઘટનાને, સામાજિક ઘટના સામે જ્યારે એ નાબૂદ કરવા માટે એક સરખું આંદોલન થતું હોય ત્યારે કેટલાક એના સિદ્ધાંતો બનતા હોય છે, એના ધોરણો હોય છે. એ ધોરણો આધારે એ આંદોલનને આગળ ધપાવતા હોય છે. સાથે મૂલ્યો અને સામાજિક વાતાવરણનો પણ અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને છે. દાખલા તરીકે સામાજિક વાતાવરણને આપણે લઈશું તો કઈક પરિસ્થિતિ સામે ખૂબ અકળામણ થતું. દાખલા તરીકે મોંઘવારીની સમસ્યાઓ હોય, જ્ઞાતિને લગતી સમસ્યાઓ હોય, સાથે સાથે જ્ઞાતિ આધારિત થયેલા વર્તનો ક્યારેક હિંસાત્મક રૂપ ધારણ કરી બેસે, ત્યારે એ હિંસાત્મક રૂપ ધારણ કરેલા અથવા તો એમાં ભાગ ભજવનાર વ્યક્તિ કે નેતાઓ સામે કડકમાં કડક પગલાં લેવાય એ માટે પણ વિરોધના સ્વરૂપે પણ આંદોલનો થતા હોય છે. તો એની વેલ્યુઝ, એના ધોરણો, આંદોલનની પ્રક્રિયાઓ, એ બધી બાબતોનું આપણે એમાં જોવું ખૂબ જરૂરી બને છે. તો જ એનો વ્યવસ્થિત આપણે સામાજિક આંદોલનનો અભ્યાસ કરી શકીએ છીએ. કઈ રચનાતંત્રીય પરિસ્થિતિમાં આંદોલન ઉદ્ભવ્યું, એ એક આખો પ્રશ્ન આપણે સામાજિક આંદોલનના પ્રશ્ન તરીકે જોઈશું. સાથે સાથે કઈ પ્રેરણાને લીધે સામાજિક આંદોલન ઉદ્ભવ્યું હશે. દાખલા તરીકે કોઈક વાર પ્રતિનિધિત્વને લગતું આંદોલન, રાજકીય પ્રતિનિધિત્વ, શૈક્ષણિક પ્રતિનિધિત્વ કે ભૌગોલિક પ્રદેશને લગતું રાજકીય પ્રતિનિધિત્વ હોય એવા કિસ્સામાં જ્યારે માનવ બળ દ્વારા જૂથ તાદાત્મ્ય થઈને જ્ઞાતિ આધારિત કે સમાજ આધારિત આંદોલનો થતા હોય છે. તો આ બધું રચનાતંત્રીય પરિસ્થિતિમાં કયા પ્રકારના આંદોલનો છે એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને છે. સાથે કઈ પ્રેરણાને લીધે એ સામાજિક આંદોલન ઉદ્ભવ્યું હશે, એ પ્રેરણા પાછળના કારણો, એના કારક પરિબળો કયા છે, તો એ પણ એક આખો અભ્યાસનો ભાગ બની રહે છે. આમ સામાજિક આંદોલનનો અભ્યાસ કરવો હોય તો સામાજિક આંદોલનની વિવિધ પ્રક્રિયાઓ, ધોરણો, મૂલ્યો અને સામાજિક વાતાવરણનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને છે. સાથે સાથે રચનાતંત્રીય પરિસ્થિતિ આંદોલન કઈ રીતે ઉદ્ભવ્યું અને કઈ પ્રેરણાને લીધે સામાજિક આંદોલન ઉદ્ભવ્યું, એ પણ એક મુખ્ય સામાજિક આંદોલનના પ્રશ્નો છે. કેટલીક વ્યાખ્યાઓ છે, એનો અભ્યાસ કરીએ તો વિસ્તારથી આપણને ખ્યાલ આવશે. સામાજિક આંદોલનની વ્યાખ્યાઓમાં ઇન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીસ 1972માં સામાજિક ચળવળની જે વ્યાખ્યા આપી છે, એમાં સામાજિક ચળવળ પરિવર્તન લાવવા અંગેના સામૂહિક પ્રયાસોમાંનો એક પ્રયાસ છે. તે કેટલીક સામાજિક સંસ્થાઓમાં પરિવર્તન લાવી ફેરફાર કરવાનો પ્રયાસ કે તદ્દન નવી સામાજિક વ્યવસ્થા નિર્માણ કરવાનો પ્રયાસ હોઈ શકે. આ પ્રયાસો સમાજ વ્યવસ્થાના કેટલાક પાસામાં સામૂહિક રીતે ઉકેલની માંગ પણ અભિવ્યક્ત કરતા હોય છે. બ્રૂમ અને સેલ્ઝનિકના મતે જોઈશું આપણે તો સામાજિક આંદોલન લોકોનું સામૂહિક કાર્ય જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક કાર્યને સામાજિક આંદોલન કે સામાજિક ચળવળ આપણે કહી શકાય. ઇન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સ 1972માં જે બાબત આપી છે એમણે વ્યાખ્યામાં,
કે સામાજિક ચળવળ પરિવર્તન લાવવા માટેના સામાજિક ચળવળની વ્યાખ્યામાં આપણે જોઈશું તો સામૂહિક પ્રયાસોમાંનો એક પ્રયાસ છે. અને સામાજિક સંસ્થાઓમાં પરિવર્તન લાવી ફેરફાર કરવાનો પ્રયાસ કે તદ્દન નવી સામાજિક વ્યવસ્થા નિર્માણ કરવાનો પ્રયાસ પણ હોઈ શકે. આ પ્રયાસોમાં સમાજ વ્યવસ્થાના કેટલાક પાસામાં સામૂહિક રીતે ઉકેલની માંગ પણ અભિવ્યક્ત કરતા હોય છે. આમ આ વ્યાખ્યાઓ પરથી આપણે જોઈશું તો સામાજિક આંદોલન એની ઉદ્ભવમાં જે રચનાતંત્રીય ફેરફારો આવે એના કારકો કયા, પ્રેરણા આપનારા પરિબળો કયા છે એ મુખ્ય હોય છે. ટર્નર અને કિલ્હાનના મતે આપણે જોઈશું તો સામાજિક આંદોલન ની વ્યાખ્યા એમણે આપી છે. એમાં અમુક સાતત્ય સાથે સમાજમાં કે સમાજના ભાગરૂપ કોઈક સમૂહમાં પરિવર્તન લાવવાની, પરિવર્તન ખાળવાની પ્રવૃત્તિઓ કરતો સમૂહ કે સમુદાય. સમાજમાં પરિવર્તન લાવવા અથવા પરિવર્તનને અટકાવવાના હેતુથી અમુક લોકો સમૂહો દ્વારા થતો વ્યવસ્થિત સામૂહિક પ્રયાસ એટલે પણ સામાજિક આંદોલન આપણે કહી શકીએ છીએ. હવે વ્યાખ્યાઓ આપણે જોઈ, એમાં વ્યાખ્યાઓના આધારે વિસ્તારથી સમજ્યા, પરંતુ મુખ્ય સામાજિક આંદોલનના લક્ષણો કયા છે એ લક્ષણો વિશે પણ વિસ્તારથી આપણે માહિતી સમજીએ. સૌપ્રથમ સામાજિક આંદોલનના જે લક્ષણો છે એ લક્ષણોમાં આપણે જોઈશું તો જે 5 લક્ષણો આપ્યા છે એ 5 લક્ષણોને આધારે સામાજિક આંદોલનને સમજવા પ્રયત્ન કરીએ. પ્રથમ છે પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે અસંતોષ. બીજું વિકલ્પ કે વિકલ્પની ખોજ, એટલે કે એના પાછળની વિચારસરણી કયા પ્રકારની, વ્યૂહરચના કયા પ્રકારની, તે એક આખું લક્ષણ છે. ત્રીજું છે જૂથ તાદાત્મ્ય. ચોથું સંગઠન કે કાર્યક્રમો, અને પાંચમું નેતૃત્વ. આમ આ 5 જે લક્ષણો આપણે જોયા એમાં પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે અસંતોષ, વિકલ્પ કે વિકલ્પની ખોજ કે વિચારસરણી, જૂથ તાદાત્મ્ય, સંગઠન, કાર્યક્રમો અને નેતૃત્વ. આ જે 5 લક્ષણો છે એ 5 લક્ષણોને આપણે વિસ્તારથી સમજીએ. કોઈ પણ સામાજિક આંદોલનમાં મુખ્યત્વે આ 5 બાબતો ખૂબ મહત્વની હોય છે. પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે જે અસંતોષ છે એ પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે અસંતોષ કેમ હોય તો એના પાછળના કેટલીક બાબતો એમાં સમાયેલી હોય છે. સમાજની પરિસ્થિતિ અંગે અસંતોષ હોય. દાખલા તરીકે ક્યારેક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે પ્રશાસનિક વ્યવસ્થા ના થતી હોય, એવા કિસ્સામાં કેટલાક મુદ્દાઓ જે સીધા સમાજને સ્પર્શતા હોય. ક્યારેક સામાજિક કાયદાઓમાં આપણે જોઈશું તો લગ્ન અંગેના કાયદાઓ. ક્યારેક એવું પરિસ્થિતિ થતું હોય કે એક સમાજ જેને એ સંસ્કાર ગણતો હોય અને બીજા એ વહીવટી પ્રશાસનમાં એને કુરિવાજ તરીકે જોવામાં આવતો હોય, તો એવા કિસ્સામાં ઉપચારાત્મક પગલાં રૂપે જ્યારે રાજ્ય કે પ્રશાસન એના કાયદાકીય અમલી દ્વારા એને નાબૂદ કરવા પ્રયત્નો થતા હોય, તો એ નાબૂદ ન થાય એના વિરોધ રૂપે પણ સમાજમાંથી જ્યારે અસંતોષ ઊભો થાય અને એના પ્રતિકાર રૂપે વિરોધનું અંટોળના સ્વરૂપે એક આંદોલન જન્મતું થતું હોય છે. બીજી બાજુ કેટલાક શૈક્ષણિક બાબતોને ધ્યાનમાં રાખીને સાથે સાથે રોજગારીના કિસ્સામાં જે મુખ્યત્વે મુદ્દાઓ નડતા હોય છે એવા કિસ્સાઓમાં રોજગારીનો મુદ્દો પણ મુખ્ય છે. વસ્તી વધારાને કારણે અને બીજી શૈક્ષણિક બેરોજગારી એટલે કે ઓછું રોજગારીનું પ્રતિનિધિત્વ ઊભું થવાને કારણે પણ ક્યારેક અસંતોષની લાગણી ઉદ્ભવતી હોય છે. એ જ રીતે અમુક એવી પરિસ્થિતિ નિર્માણ થતું હોય કે એવા કિસ્સામાં કે મોંઘવારી આસમાને જતી હોય, એવા કિસ્સામાં પ્રશાસન સામે પણ ક્યારેક રાજકીય નેતૃત્વ દ્વારા પણ, રાજકીય પાર્ટી પક્ષ સાથે જોડાયેલા નેતાઓ દ્વારા પણ આંદોલન થતા હોય છે. એની પાછળ સમાજનો જે આક્રોશ થતો હોય તો એ આક્રોશ પણ એમાં વ્યક્ત થતો હોય છે. તો આ પ્રવર્તમાન સ્થિતિ જે છે એ પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે જે અસંતોષ હોય તો એ અસંતોષનું મૂળ કારણ એક આખું સામાજિક આંદોલનનું લક્ષણ બની જાય છે. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની સમૂહની ધારણા, એટલે કે જે પણ અસંતોષ ઊભો થાય છે એવા કિસ્સામાં પરિસ્થિતિમાં જે પરિવર્તન લાવવાની સમૂહની જે ધારણા છે એ ધારણામાં લોકો ભેગા થઈ
વિચારણા કરી, ચર્ચા કરી, એના ઉકેલ માટે એ તમામ કાર્યક્રમો એમાં થતા હોય છે. એ કાર્યક્રમોને અંતે કઈ રીતે પરિવર્તન લાવી શકાય એને પણ એક આખી નીતિઓ ઘડાતી હોય છે. એ નીતિઓના આધારે કઈ રીતે એના પગલાં લેવા, એની રૂપરેખા કેવી હશે, પ્રક્રિયા કેવી, સંચાલનની પ્રક્રિયા, રચનાતંત્રીય પ્રક્રિયા કેવી હશે, એ તમામ બાબતોની એમાં પરિવર્તન લાવવા માટેના મુદ્દાઓમાં ચર્ચા થતી હોય છે. અને એક આખો સમૂહ એવી ધારણા પર પહોંચે કે આ જે પગલાં છે એ પગલાઓને લઈને એક નિશ્ચિત પરિવર્તન લાવવા માટે ખૂબ જ સફળતાપૂર્વક એ પાર પડશે એવી ધારણા સાથે, સમૂહની ધારણા સાથે સામાજિક આંદોલન થતું હોય છે. સાથે સાથે જે આખી ધારણાઓ જ્યારે બંધાય ત્યારે એના સહાયક પરિબળો તરીકે જે કંઈ પણ ઉપયોગમાં આવે છે એમાં સૌપ્રથમ વર્તમાન પત્રોમાં જે કંઈ પણ વિચારો વ્યક્ત થતા હોય, એ જ રીતે પ્રસાર માધ્યમો દ્વારા પણ ક્યારેક ક્યારેક એના બાબતો એમાં આવી જતી હોય છે. ચર્ચા સભાઓમાં પણ એ ચર્ચા થાય છે. તો આ જે બધી બાબતો છે એ બાબતોને અંતે એક વિચાર, એક ખ્યાલ કે એક વ્યૂહરચના ઉપર જ્યારે સમૂહ પહોંચે છે એવા કિસ્સામાં સામાજિક આંદોલન થતું હોય છે. સાથે સાથે સમૂહ જ્યારે ભેગો થાય અને ઉકેલ શોધવા પ્રયત્ન કરે, અને ઉકેલ કઈ રીતે આવે, તો એના નિશ્ચિત વિકલ્પોની ધારણાઓ બંધાતી હોય છે. એ ધારણાઓ આધારિત એ ઉકેલ લાવવા માટે સફળ રહેશે કે કેમ, અથવા તો નહીં સફળ થાય તો એવા કિસ્સામાં કયા પ્રકારની વ્યૂહરચના ઘડવી પડે અને પુનઃ આંદોલન કઈ રીતે થાય, તો એ તમામ બાબતોની વિચારણા કરી, અથવા તો ક્યારેક આંદોલન ન થાય એવા કિસ્સામાં પણ સામસામે પક્ષ દ્વારા પણ ચર્ચાઓ, સભાઓ ભરાતી હોય છે. અને એનો મધ્યમ માર્ગ એટલે કે ઉકેલ કઈ રીતે લાવી શકાય એના માટેના પણ પ્રયત્નો થતા હોય. આમ ઉકેલ શોધવા અંગે વિકલ્પો શોધવાનો પણ પ્રયત્ન થતો હોય છે. સમાજના બુદ્ધિજીવીઓ, રાજકારણીઓ આ અંગે અસંતોષ વ્યક્ત કરતા હોય છે. ક્યારેક ક્યારેક યુવાનોમાં પણ એની ઉગ્રતા આવતી હોય છે. શિક્ષિત યુવાનો પણ બેરોજગારી જેવા પ્રશ્નોમાં વધારે ઉગ્ર થતા હોય છે. સમાજના બુદ્ધિજીવીઓ પણ ક્યારેક ક્યારેક એની ટીકા ટિપ્પણીઓ, એના વિચારો વ્યક્ત કરતા હોય છે. સાથે સાથે સૌથી વધુ સામાજિક આંદોલન જેની સાથે જોડાયેલું છે એ પ્રશાસનિક વ્યવસ્થામાં, જે કંઈ પણ રાજકીય વ્યવસ્થામાં વિરોધ પક્ષ રૂપે જે પાર્ટી પક્ષ બેસતો હોય એવા કિસ્સામાં સૌથી વધુ આંદોલનો એમના પક્ષે થતા હોય છે. એ આંદોલનો થાય એના માટે એક નિશ્ચિત વ્યૂહરચના, એનો ઉદ્દેશ, એનો ઉકેલ, એનો વિકલ્પ શોધવા માટે, એનો અસંતોષ કયા પ્રકારનો છે, એ અસંતોષનું મૂળ કયા પ્રકારનું છે, એના પ્રેરણા આપતા કયા કારકો છે, એનું જોઈ સમજી વિચારીને એક આખી નિશ્ચિત જે કંઈ પણ સ્થિતિ છે, પરિસ્થિતિ છે, એના પ્રત્યે અસંતોષ વ્યક્ત થાય એવા કિસ્સામાં સામાજિક આંદોલન વધારે અસરકારક થતું હોય છે. કોઈ થાય ત્યારે વ્યૂહરચના એમાં ઘડાતી હોય છે. એક વિચારસરણી નક્કી થતી હોય અને એ વિચારસરણીના આધારે તમામ લોકો એ વિચારસરણીથી સંમત થઈ એક આખી પ્રક્રિયામાંથી પસાર થઈને તમામ વિચારસરણીથી સંમત થઈ સામૂહિક પગલાં માટે એ વ્યૂહરચના ઘડાતી હોય છે. તો આમ આ જે વિકલ્પ અને વિકલ્પની ખોજ કે વિચારસરણી આપણે જોઈશું, તો એમાં સમાજમાં પરિસ્થિતિ ત્રસ્ત થઈ ઉકેલ માટેનો એક પ્રયત્ન કરતા હોય છે. વિકલ્પની ખોજ થાય ત્યારે વ્યૂહરચના એની ઘડાતી હોય છે. એક વિચારસરણી જે નક્કી થતી હોય એના આધારે જ સામાજિક આંદોલન કરવા માટેનો પ્રયત્ન થતો હોય. અને સામૂહિક પગલાં લેવા માટે કયા પ્રકારની વ્યૂહરચના રહેશે, એ સામૂહિક પગલાંના વ્યૂહરચનાના ભાગરૂપે એક આખી પ્રક્રિયા ઉદ્ભવે એ સામાજિક આંદોલન તરફ દોરી જાય છે. ત્રીજું છે જૂથ તાદાત્મ્ય. જૂથ તાદાત્મ્યની આપણે વાત કરીશું તો સામાજિક આંદોલનમાં વિચારસરણી જ્યારે એક થાય, એનો ધ્યેય સિદ્ધ થાય અને બધા લોકો સામૂહિક પ્રયાસના રૂપે ભેગા મળીને એકમત થતા હોય છે, ત્યારે આંદોલનકારીઓ એક જ ધ્યેય સાથે સંકળાયેલા હોવાથી એમાં જૂથ તાદાત્મ્ય વધારે હોય છે. સામાજિક આંદોલન અમુક વિભાગને જ એ સ્પર્શતો હોય છે, જેથી તેઓ એકત્ર થઈને કાર્ય કરતા હોય છે. જૂથ તાદાત્મ્ય એ વારંવાર જ્યારે કામગીરીમાં જોડાતું હોય, કોઈ સમસ્યાને પહોંચી વળવા વ્યવસ્થિત રીતે કામગીરીની વહેંચણી થયેલી હોય, તો જ્યારે જ્યારે એ વિચારો એક થતા હોય, એકમત થતા હોય, સામાજિક આંદોલન
ના તરફી જ્યારે પણ એ આંદોલન આગળ જતું હોય એવા કિસ્સામાં જ્યારે એ નાની નાની સફળતાઓ તરફ આગળ જતું હોય તેમ તેમ જે એમની વિચારસરણી છે એ વધારે મજબૂત થતી હોય છે. એવા કિસ્સામાં કામ કરતા જૂથ, સમૂહ કે લોકો વચ્ચે એકબીજા વચ્ચે જૂથ તાદાત્મ્યની ભાવના વિકસતી હોય છે. સામાજિક આંદોલન માટે એકતાની ભાવના અને જૂથ તાદાત્મ્ય એમાં વધુ હોય છે. એટલે કોઈ પણ સામાજિક પરિસ્થિતિ, અસંતોષ કે પ્રક્રિયા કે પરિવર્તન લાવવા માટે જે કંઈ પણ કાર્યક્રમો થતા હોય એમાં કાર્યકરો વચ્ચેનું જે જૂથ તાદાત્મ્ય છે એ જૂથ તાદાત્મ્ય વધુને વધુ મજબૂત થતું હોય છે. સંગઠન કે કાર્યક્રમો. સામાજિક આંદોલનમાં સંગઠન કે કાર્યક્રમોમાં આપણે જોઈશું કે જે પરિસ્થિતિ, જે સમૂહને પરિસ્થિતિ અકળામણકારી લાગે તે બધા પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવતા હોય છે. જે પરિવર્તન લાવવા ઈચ્છે છે તેઓ વચ્ચે જૂથ તાદાત્મ્ય કેળવાતું હોય છે. અને કાર્યક્રમો પ્રજામત જ્યારે કેળવે છે કાર્યકરો અને કાર્યક્રમો, ત્યારે સૌથી વધુ જે જરૂરિયાત પડે છે એ સંગઠન. ક્યારેક ક્યારેક પ્રશાસનિક વ્યવસ્થામાં લશ્કરી બળ પ્રયોગ, પોલીસ પ્રયોગ જ્યારે વધારે થતો હોય છે એવા કિસ્સામાં આ કાર્યક્રમો ના થાય અથવા તો આ સંગઠન ના થાય અથવા તો આ સમૂહ ભેગો ન થાય એવી પણ કેટલીક પ્રક્રિયાઓ ક્યારેક ક્યારેક વહીવટી વ્યવસ્થાઓમાં થતી હોય છે. એવા સમયે સમૂહને પરિસ્થિતિની અકળામણકારી જ્યારે લાગે અને બધા પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવે ત્યારે એ વધારે મજબૂત બને છે. એના માટે સંગઠન કે કાર્યક્રમો ખૂબ મહત્ત્વના હોય છે. ક્યારેક ક્યારેક કાર્યક્રમો ઓછા થતા જાય એવા કિસ્સામાં પણ સામાજિક આંદોલન એ સફળ થતું નથી એવું પણ બનતું હોય છે. એટલે જે કંઈ પણ નેતૃત્વ કરતા નેતાઓ હોય એમના દ્વારા સંગઠન મજબૂત રહે, કાર્યક્રમો વ્યવસ્થિત રીતે ચાલે અને સતત ચાલે, લોકો ભૂલી ન જાય એના માટેની પણ, અથવા તો લોકો નિષ્ક્રિય કે જે સમૂહ સાથે જોડાયેલો વર્ગ છે એ સમૂહ સાથે જોડાયેલો વર્ગ એમાં નિષ્ક્રિય ન થાય એની પણ એક વ્યવસ્થિત કાળજી રાખીને સામાજિક આંદોલનને આગળ લઈ જવા માટે ખૂબ પ્રયત્નશીલ રહેવું પડતું હોય છે. સામાજિક આંદોલનનો સૌથી મહત્વનો મુદ્દો નેતૃત્વ છે. દરેક આંદોલનનો એક નેતા એમાં હોય છે, અથવા તો સમૂહમાં જ્યારે જે વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા હોય તો એમાંથી એક નેતા રૂપે એમાં બહાર આવે છે. તે પોતાની કુનેહથી આંદોલન સાથે જોડાયેલા લોકોને દોરવણી આપતા હોય છે, વ્યવસ્થિત માર્ગદર્શન એમને મળી રહેતું હોય છે. આંદોલન સફળ રહેશે કે નહીં અથવા તો સફળ થવા માટે કયા પ્રકારના પગલાં લેવા પડશે એ તમામ બાબતો એની સાથે જોડાયેલી હોય છે. સાથે સાથે વ્યૂહરચના પણ એ ઘડતા જાય છે. જે કંઈ પણ નેતૃત્વ કરતા હોય તો એ વ્યૂહરચના પણ એમાંથી ઘડતા જાય છે. કાર્યક્રમો પણ એ નક્કી કરતા હોય છે. કાર્યની વહેંચણી પણ વ્યવસ્થિત રીતે એ નક્કી કરતા હોય છે. એટલે દરેક આંદોલનનો એક જ્યારે નેતા હોય ત્યારે નેતાનું મુખ્ય કામ, દાખલા તરીકે અનામત આંદોલનો, અનામત વિરોધી આંદોલનો, જ્ઞાતિ આધારિત આંદોલનો, ક્યારેક કોઈ પોસ્ટર કે છાપાઓમાં અભદ્ર ટિપ્પણીઓ કોઈ સમાજ કે જ્ઞાતિ વિશે થઈ હોય એવા સમયે ઉગ્ર થતા આંદોલનો, રાજકીય આંદોલનો, સીધા લોકોને સ્પર્શતી હોય એવી સમસ્યાઓ જેમ કે મોંઘવારી કે પછી બેરોજગારી જેવી સમસ્યાઓ, આરોગ્યની સમસ્યાઓ, એની સામે ઊભી થતી સમસ્યાઓને નિવારવા માટેના કેટલોક અસંતોષને પરિપાક રૂપે ઊભું થયેલા આંદોલનો. તો એ રાજકીય પાસામાંથી પણ જ્યારે નેતૃત્વ બહાર આવે છે તો એ નેતૃત્વ એ આંદોલન ટકી રહે એના માટે, એ આંદોલનનું સંગઠન મજબૂત બને એના માટે, સાથે સાથે એ કઈ રીતે સફળતા તરફ દોરવણી કરવી અથવા તો લઈ જવું તો એનું પણ નિશ્ચિત, એનું સતત એનું મૂલ્યાંકન, એની વ્યૂહરચના, એની કુનેહથી અને કોઈનું જે કંઈ પણ મનોબળ ન તૂટે, દરેક કાર્યક્રમ સમૂહ સાથે જોડાયેલા દરેક કાર્યક્રમનું મનોબળ ન તૂટે એવી પરિસ્થિતિ સાથે એ કામ લઈને જ્યારે નેતૃત્વ બહાર આવતું હોય ત્યારે એક સફળ આંદોલન તરફ દોરી જતા હોય છે. આમ નેતૃત્વના કિસ્સામાં આપણે જોઈશું તો દરેક આંદોલનને આ એક નેતા હોય છે. તે પોતાની કુનેહ મુજબ આંદોલન સાથે જોડાયેલા લોકોને દોરવણી પણ આપે છે, વ્યૂહરચના ઘડે છે, કાર્યક્રમો પણ નક્કી કરે છે અને કાર્યની વહેંચણી
પણ નક્કી કરતા હોય છે. આંદોલનના લક્ષણો સુધી આપણે ભણ્યા જોયા, એમાં સ્વાધ્યાયના પ્રશ્નો જે છે અભ્યાસ કાર્યમાં પણ એ ખૂબ ઉપયોગી થાય એના માટે 3 મુદ્દાઓ છે. એના વિશેનો આપ વિસ્તારથી સ્વાધ્યાય માટે આયોજન કરશો. સૌપ્રથમ સામાજિક આંદોલનો વિશે વિસ્તારથી સમજ મળે એના માટે પ્રસાર માધ્યમો કે સમાચાર પત્રોમાં કે પછી આપ સૌને યાદ હોય એટલા આંદોલનોની યાદી બનાવી એની સમજ કેળવવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે. એની નોંધ કરશો તો આપને જે કંઈ પણ યાદ હશે અથવા તો જ્યારે સમાચાર પત્રોમાં કે ટીવી માધ્યમોમાં જોયા હશે તો કયા પ્રકારના આંદોલન ઇન્ટરનેટ માધ્યમથીનો ઉપયોગ કરીને પણ એના વિશેની માહિતી આપને વ્યવસ્થિત મળશે. તો એની નોંધ આપ તૈયાર કરી શકશો. સામાજિક આંદોલનોની વ્યાખ્યા 2 કે 3 જેટલી વ્યાખ્યાઓ આપણે જોઈ, પરંતુ એનાથી પણ વધારે કેટલાક તજજ્ઞશ્રીઓ વધારે વ્યાખ્યાઓ આપી. તો એ પણ એક આખી નોંધ આપ તૈયાર કરશો. સામાજિક આંદોલનોના લક્ષણો જે આપણે ભણ્યા 5, એ 5 લક્ષણોને વિસ્તારથી સમજવા માટે એક મુદ્દાસર નોંધ તૈયાર કરી એ પરીક્ષાઓ દરમિયાન પણ ખૂબ ઉપયોગી થાય એના માટે આ સ્વાધ્યાય માટેના પ્રશ્નો છે. ઉપયોગી પુસ્તક તરીકે આપણા બ્લોક નંબર 1 જે છે એની અંદર યુનિટ 3માં આ બધી બાબતો આવરી લીધી છે. સાથે સાથે એક બીજું પુસ્તક છે ક્રિયાનું સમાજશાસ્ત્ર, પ્રોફેસર ડૉક્ટર આમ્રપાલી મર્ચન્ટ, ભૂતપૂર્વ કુલપતિ શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ, એમના દ્વારા લખાયેલું આ ક્રિયાનું સમાજશાસ્ત્રનું જે પુસ્તક છે એ પુસ્તકને આપ મેળવી સમજી એમાં વિસ્તારથી આપ વાંચન કરશો તો એક્શન સોશિયોલોજીમાં સામાજિક આંદોલનો વિશે આપ વિસ્તારથી સમજી શકશો. એના સિવાયના પણ હિન્દી ભાષામાં પ્રકાશિત પુસ્તકો, રાજ્ય બહારના અથવા તો અંગ્રેજીના આપ વધારે જાણકાર હોવ તો એવા કિસ્સામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સામાજિક આંદોલનો કયા પ્રકારે ચાલે છે તો એ સમજવા માટે ખૂબ આપને ઉપયોગી થશે. નવા મુદ્દા સાથે ફરીથી આપણે એ નવા યુનિટ સાથે ફરીથી આ જ વિષયમાં મળીશું. ત્યાં સુધી આપ આ તૈયારી શરૂ કરશો. રજા લઈએ. આપ સૌ જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ